નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો આ એક વાત હંમેશા જરૂર યાદ રાખજો. કોઈને ત્યાં પૈસા બાકી રાખતા હોય તો એનું લખાણ કે બિલ જરૂર રાખજો. વેલકમ ટુ ડે 16 ઓફ 50 લાખ સેલ જર્ની. હેલો, હું છું પિયુષ. લાસ્ટ વિડીયો અપલોડ કર્યા પછી કાલે સવારે 4 વાગ્યાની ટ્રેનમાં હું અમદાવાદ જવા માટે નીકળ્યો, કારણ કે અમારી નવી પ્રોડક્ટ્સ પાવડર ફેસવોશ માટે બોટલ શોધવાની હતી. સવારે લગભગ 11 વાગે અમદાવાદ પહોંચ્યો અને પછી તડકાનું 2-3 અલગ અલગ શોપ ફર્યો, પણ દુર્ભાગ્યે મારે જે બોટલ જોઈતી હતી એ ક્યાંય મળી જ નહીં અને આખો દિવસ આમ જ નીકળી ગયો. પણ આજે માત્ર સમય જ બગડ્યો એવું નથી, થોડું નુકસાન પણ થયું છે. અમદાવાદમાં સનરાઈઝ કોસ્મેટિક નામની શોપ છે, જ્યાંથી લાસ્ટ ઓગસ્ટમાં મેં 7,000ની 2 થી 4 અલગ અલગ પ્રોડક્ટ્સની બોટલ્સ લીધી હતી. સાથે મેં ફેસવોશ માટે બોટલ્સ પણ લીધી હતી, પણ એના ફોર્મ પંપ પ્રોપરલી કામ નહોતા કરતા, એટલે મેં બોટલ રિટર્ન કરી દીધી હતી. અને એ વખતે બોટલ પાછી આપી ત્યારે તેણે કહ્યું હતું કે હું મારી બુકમાં એન્ટ્રી કરી લઈશ અને પછી જ્યારે બીજી બોટલ લેશો ત્યારે અમાઉન્ટ એડજસ્ટ કરી દઈશું. અને ત્યારથી લગભગ મારા 1,600 રૂપિયા ત્યાં બાકી હતા. અને કાલે હું ત્યાં ગયો અને મેં સાથે ગુલાબજળની બોટલ પણ લેવાની હતી, કારણ કે તેનો સ્ટોક પૂરો થઈ ગયો છે. તો મેં કીધું કે મારા જે પૈસા બાકી છે એ એડજસ્ટ કરી દો અને બાકીના હું આપી દઈશ. પણ ત્યાંથી જવાબ આપ્યો કે અત્યારે બધા જ પૈસા આપો, પછી હું બુકમાં જોઈને તમને કહીશ. એટલે હું બોટલ લીધા વગર જ ત્યાંથી નીકળી ગયો. પછી મેં ફોન પર વાત કરી તો તે કહે કે એ અમાઉન્ટના બદલામાં બોટલ તમે લઈ ગયા છો. મેં કહ્યું જો લીધા હોય તો કોઈ બિલ, એન્ટ્રી કે પ્રૂફ હશે ને તો એ આપો, કારણ કે મેં કંઈ લીધું જ નથી. પછી સ્ટોરવાળા કહે મને તો કાલે શું ખાધું એ પણ યાદ નથી રહેતું, તો ગયા વર્ષનો હિસાબ કઈ રીતે આપ. ટૂંકમાં કહું તો હવે તેમને પૈસા આપવા જ નથી. એટલે આજે એક લેસન શીખવા મળ્યો કે કોઈ પણ બિઝનેસમાં વિશ્વાસ રાખવો, પણ સાથે પ્રોપર બિલ, એન્ટ્રી અને રેકોર્ડ પણ રાખવો, નહીંતર કોની વાત સાચી એ પ્રૂવ કરવું મુશ્કેલ થઈ જાય છે. અને આખરે બોટલ પણ ના મળી અને પૈસા પણ ગયા. અને સાંજે 5 વાગ્યાની ટ્રેન પકડીને અમદાવાદથી જામનગર પાછો આવી ગયો. હવે આજ માટે આટલું જ, મળીએ કાલે.